વડોદરા લોકસભાના ઉમેદવાર જોઈ શકો છો હેમાંગ જોશી અહીંયા પહોંચ્યા છે અને તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। હોળીના રંગે રંગાઈ રહ્યા છે તમામ કાર્યકર્તાઓ। ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ પણ પહોંચ્યા છે। શું કહેશો, જે રીતે ગઈકાલે ટિકિટ મળીને અત્યારે ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છો? આ ભગવાનનો એક સુયોગ છે કે જે પ્રકારે હોળીના તહેવાર સમયે આ લોકસભાના ઉમેદવારની જાહેરાત થઈ અને અત્યારે સમગ્ર વડોદરા ધૂળેટીના રંગોત્સવથી આ સમગ્ર પર્વને મનાવી રહ્યું છે અને વડોદરાના કાર્યકરોમાં મતદારોમાં ખૂબ જ આનંદ છે, ઉલ્લાસ છે, જે આપ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોઈ શકો છો। હોળી ધૂળેટીનો રંગ છે, રાજકારણમાં પણ એ રંગ જોવા મળશે। શું કહેશો? જ્યારથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યાંથી રાજકારણના શબ્દનું સ્થાન સમાજકારણે લઈ લીધું છે અને સેવાનું જ કાર્ય એ જ કોઈ પણ રાજકારણીની ભારતીય જનતા પાર્ટીમાં એક કર્તવ્ય હોય છે। કઈ રીતે બધાને સાથે લઈને ચાલશો? શું કહેશો? કોઈ પણ કાર્યકર્તા હોય એમની જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે, એટલે જ્યારે કોઈ કાર્યકર્તા મેચ્યોરલી એવી રીતે સમજે કે હું પહેલાં એક કાર્યકર છું અને પછી કોઈ જવાબદારી નિભાવું છું, ત્યારે એ કાર્યકર્તા ક્યારેય પણ કોઈને સાથે લઈને ચાલવાની જરૂર નથી હોતી। એ તમામ લોકો સાથે હંમેશા આપણી સાથે રહેતા જ હોય છે।